ભારતના પ્રથમ એઆઈ આધારિત ફેસ રિકગ્નિશન ટિકિટિંગ પ્લેટફોર્મ ફેસપાસ એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડનું અમદાવાદ ખાતે સત્તાવાર લોન્ચ કરવામાં આવ્યું હતું. અમદાવાદના સિંધુ ભવન રોડ થલતેજ ખાતે ધ ગ્રાન્ડ યુરોલોજીયમાં ફેસપાસનું સત્તાવાર લોન્ચ યોજાયું હતું. ફેસપાસની સ્થાપના મોહિત ભાલગટ અને વિશેષ ઠક્કર દ્વારા કરવામાં આવી છે, જ્યારે મણિયારો 2026ની સ્થાપના મૈત્રી ચાવડા અને વેદાંત ભાવસાર દ્વારા કરવામાં આવી છે અને તેનું આયોજન મૈત્રી ઇવેન્ટ્સ એન્ડ કોમ્યુનિકેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. ફેસપાસ દ્વારા ટિકિટ બુક કરવાથી લઈને ઇવેન્ટમાં પ્રવેશ સુધી ચહેરાની ઓળખ આધારિત સુવિધા આપવામાં આવશે, જેથી હાથમાં ટિકિટ રાખવાની જરૂર નહીં રહે. લોન્ચ કાર્યક્રમ દરમિયાન ફેસપાસની સંપૂર્ણ ગેસ્ટ જર્ની મીડિયાને આમંત્રિત મહેમાનોની હાજરીમાં લાઈવ ડેમો દ્વારા રજૂ કરવામાં આવી હતી. Hi guys, this is Maitri Chavda and This is Vedant Bhavsar. we are the founders of Manyaro Garba. જે આ વર્ષે ફર્સ્ટ યર છે અમારું, બટ અમે બહુ જોરશોરથી આ વર્ષે નવરાત્રીમાં તમને બધાને જોવા માંગીએ છીએ. જે તમે ફેસ ડિટેક્શનથી ટિકિટ્સ ઇશ્યુ કરશો એના આપણે જોયું છે. અમને નથી જોઈતું કે અમારી ટિકિટ્સ એમ નામ ક્યાંય બ્લેકમાં સેલ થાય યા તો ફ્રી ટિકિટ્સ મળે. એન્ડ વી ઓલ્સો ડોન્ટ વોન્ટ કે પબ્લિકને પાસ લઈને આવવું પડે, હાથમાં પાસ રહે, બેન્સ રહે. વી ડોન્ટ વોન્ટ દેટ. વી વોન્ટ કે આપણે ડિજિટલી આગળ વધીએ, જે જેન્ઝી ક્રાઉડને બી ગમે છે અને આજકાલ મિલેનિયલ ક્રાઉડ્સ બી જેન્ઝી જેવા થઈ ગયા છે. સો એના માટે વી હેવ બ્રોટ ફેસ પાસ, જે ડિજિટલી બધાને એન્ટ્રી અપાવશે. એન્ટ્રી વખતે જ્યારે કોઈની પાસે ઇન્ટરનેટ નહીં હોય તો પછી તમારે એન્ટ્રીમાં ઇશ્યુ આપશે? ના, જરાય નહીં આવે. કેવી રીતે? અમે ઓન ધ સ્પોટ બી તમારું ફેસ સ્કેન કરીને એન્ટ્રી તમને અપાવી શકીએ છીએ. તમારે ત્યાંથી તમારી ટિકિટ રજીસ્ટર કરી દેવાની પડશે બસ. મણિયારો કઈ રીતે અલગ ગરબા થઈ જશે કે કઈ રીતે સિટીમાં અલગ સૌથી આગળ? બહુ બધા ગરબા હોય. બહુ બધા ગરબા હોય છે. યસ, અમે એવું બી નહીં કહીએ કે તમે ખાલી મણિયારોમાં આવો, બટ અમે મણિયારોમાં તમને ખાલી ગરબા ઇવેન્ટ માટે નથી બોલાવી રહ્યા. અમે તમારી સાથે નવરાત્રી સેલિબ્રેટ કરવા માંગીએ છીએ અને અમે તમારી માટે બધી જ સગવડો કરીને રાખી છે, જે હવે તમને વેદાંત કહેશે. I'm Mohit Bhalgat. I'm co-founder of FacePass. Other one of my co-founder is Vishesh Thakkar. So I think आप सबको FacePass क्या है ये जानना चाहिए. तो FacePass is something like आपका your face is your golden ticket. मतलब आज तक आप लोग बहुत सारे इवेंट्स में एंट्री लेते हो, आप मतलब मीडिया वाले भी बहुत सारे इवेंट्स में एंट्री लेते हो, क्यूआर कोड से एंट्री लेते हो, कभी पासेस से लेते हो, कभी गुम हो जाते हैं, कोई क्यूआर कोड ऊपर नीचे आ जाते हैं, किसी ने ऑलरेडी यूज़ किए रहता है. तो इन सब प्रॉब्लम्स को हमको सॉल्व करना था, तो उस चीज़ के लिए हमने फेसपास इन्वेंट किया. तो फेसपास बहुत सिंपल है. आप ऐप पे आइए या वेबसाइट पे आइए, अपना फेस स्कैन कीजिए, रजिस्ट्रेशन हो गया आपका, आप टिकट बुक कीजिए, पेमेंट कीजिए, और इवेंट में आप फोन नहीं लाए, क्यूआर नहीं लाए, कुछ भी नहीं लाए, दैट इज फाइन. You just walk in with your face. That is FacePass. और तो ये कैसे फेसपास कैसे वर्क करता है? कोई ऐप है या कैसे? So we are live on iOS, we are live on Android, and we have a website as well. It is completely the user's choice. इवेंट कंपनी कैसे ये पार्टनर कर सकता है? Sorry? कौन इवेंट कंपनी कैसे पार्टनर से जुड़ सकता है? सर, फॉर ऑर्गेनाइजर्स करके अपना पेज है, वेबसाइट पे गेट इन टच का ऑप्शन है. कोई भी ऑर्गेनाइजर्स को कोई भी इंफॉर्मेशन चाहिए, वी आर ऑलवेज देयर. 24/7 हमारी टीम काम करती है, तो वी आर ऑलवेज अवेलेबल फॉर देम. सो अपेरेंटली हम वो इवेंट टू इवेंट डिपेंड करते हैं. इवेंट टू इवेंट हमारा जैसे मतलब इवेंट किस लेवल का है उस चीज़ के ऊपर सारा चीज़ डिपेंडेंट रहता है. इट्स नॉट समथिंग ऑफ अ फिक्स्ड मॉडल, बट इतना मैं ज़रूर कह सकता हूँ कि आज के जो मॉडल्स है उससे कहीं गुना कम खर्चा ऑर्गेनाइजर्स के लिए है. ફર્સ્ટ ઓફ ઓલ અત્યારે માયસેલ્ફ વિશેષ ઠક્કર, કો ફાઉન્ડર ઓફ ધ ફેસપાસ. અત્યારે અમે વાત કરીએ તો મણિયારો અત્યારે અમારી જોડે એમના જોડે એક્સક્લુઝિવ ટિકિટ પાર્ટનર માટે અમે થયા છે સાઇન, જેમાં અમે ફૂલ શ્યોર છે કે એ લોકોની જેટલી બી એન્ટ્રીઝ થશે કે લોકોને અમે ફેસ ટુ એન્ટ્રી કરાવીશું કે લોકો બહુ ઇઝી, સિમ્પલ, ફાસ્ટ વેમાં એ લોકોની એન્ટ્રી બી થશે. અને એ અમારી ગેરંટી છે કે મણિયારોના જેટલા બી કસ્ટમર હશે કે વોટ એવર, એ લોકોને અમે એકેય વસ્તુનો અમે ઇશ્યુ નહીં આવવા દઈએ, બિકોઝ અમે બધી વસ્તુ ઓલરેડી સોર્ટ કરી ચૂક્યા છે. અને એમાં સપોઝ મિસમેચ થાય તો એ દાઢી હોય પછી દાઢી ના આવે. મેં આનું અમે ટેસ્ટિંગ કર્યું હતું પહેલાં કે જસ્ટ મારો એક જે પાર્ટનર હતો, મારો એક ફ્રેન્ડ છે જેને ટકલું કરી દીધું જસ્ટ ટુ ચેક કે જઈ શકે છે કે નહીં, બટ એનું પ્રોપરલી એન્ટ્રી થઈ. એના સિવાય મેં એનું
ટ્રાયલ કર્યું હતું મારા ફંક્શન્સમાં જ, જેમાં બધી લેડીઝો હોય કે બધા અડધા લોકોએ મેકઅપ કર્યું હતું ને બધું, તો બી કોઈને એન્ટ્રીમાં કોઈ ઇશ્યુ આવ્યો નહોતો. વી આર ગુડ ટુ ગો કે કોઈ બી વસ્તુમાં ઇશ્યુ નહીં આવે, ફોર વી આર શ્યોર. આ જે ડેટા તમે કલેક્ટ કરશો એ ડેટાની સિક્યુરિટી પહેલી વસ્તુ અમે એન્ક્રિપ્ટેડ ડેટા રાખીએ છીએ, અમને જ નહીં મળતો બીજાને ક્યાંથી મળવાનો છે, અને અમે ફૂલ સિક્યોર છે ડેટા માટે. અશ્વિન લિંબાચિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમદાવાદ.